નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર લંબાઈના માપનની રીત જોઈ હતી. એના ઉપરના આપણે કેટલાક દાખલા પણ ગણ્યા હતા. હવે મિત્રો થોડા આગળ જઈએ અને નવો પોઈન્ટ પકડીએ, દળનું માપન. ચલો આપણે દળનું માપન કેવી રીતે કરીએ? દળનું માપન કરવું છે તો દળનું માપન કેવી રીતે કરીએ એ સમજવા માટે દળ પહેલા કોને કહેવાશે એ પોઈન્ટ આપણે પહેલા સમજીએ. તો મિત્રો આપણે આગળ ભણી ગયેલા છીએ કે વિશ્વનો દરેકે દરેક પદાર્થ એ દ્રવ્યનો બનેલો હોય છે. વિશ્વનો દરેકે દરેક પદાર્થ લઈ લો તો કંઈક ના કંઈક દ્રવ્યનો બનેલો હોય છે. આ દ્રવ્યની તમે રચના જોશો તો દ્રવ્યની રચનાની અંદર અણુઓ, પરમાણુઓ, આ બધા અણુઓ અને પરમાણુની ચોક્કસ પ્રકારની ગોઠવણીના લીધે દ્રવ્યનું નિર્માણ થાય છે અને દ્રવ્યમાંથી પદાર્થ બનતો હોય છે. હવે આપણે આગળ એ પણ ભણી ગયેલા છીએ, ચેપ્ટર નંબર 1 માં ભણી ગયેલા છીએ કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જ્યારે એની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે પરમાણુ છે એ પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા વિદ્યુતભાર વાળા અને વિદ્યુતભાર વગરના કણો અંદર રહેલા હોય છે. હવે આપણે આગળ એ પણ ભણી ગયા કે આ બધા કણો, પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રોન હોય, આ બધા જે કણો છે, જે વિદ્યુતભાર વાળા કે વિદ્યુતભાર વગરના, આ બધા જ કણો એ કંઈક ના કંઈક દળ ધરાવતા હોય, કંઈક ના કંઈક એ લોકોનું કંઈક ના કંઈક દળ હોય છે. આ બધા કણો ભેગા થાય ત્યારે પરમાણુની રચના કરે છે. ચોક્કસ પ્રકારે ગોઠવાઈ અને પરમાણુની રચના કરે છે. પરમાણુઓ ચોક્કસ પ્રકારના આકારમાં ગોઠવાઈ અને અણુની રચના કરે છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જો કણોનું દળ હોય તો પરમાણુનું દળ હોય, પરમાણુનું દળ હોય તો અણુનું પણ દળ હોય, અને જો અણુનું દળ હોય તો દ્રવ્યનું દળ હોય, અને દ્રવ્યનું દળ હોય તો પદાર્થનું દળ હોય. હવે આ દળ વાસ્તવમાં છે શું સમજવા માટે આપણે બે ઉદાહરણ લઈએ. આપણે એક હાથમાં ઈંટ લઈએ અને બીજા હાથમાં નાનો કાંકરો લઈએ. આ બંનેના આપણા હાથમાં રાખીએ અને એનો માપ કરવાનો પ્રયત્ન કરીએ, તોલ માપ કરીએ, તો આપણે જોઈશું કે જે હાથમાં ઈંટ છે એ હાથની અંદર તમને વજન વધારે લાગશે, એ હાથમાં ભાર વધારે લાગશે, અને જે હાથમાં કાંકરો છે એ હાથમાં ભાર ઓછો લાગવાનો છે. હવે આવું કેમ થયું? તો કાંકરા કરતા ઈંટની અંદર રહેલું દ્રવ્યની માત્રા વધારે હતી. દ્રવ્યની માત્રા જો વધારે હોય તો અંદર રહેલા અણુઓની માત્રા વધારે હોય, અને અણુઓની માત્રા વધારે હોય તો સ્વાભાવિક છે કે અંદર રહેલા પરમાણુ અને પરમાણુની અંદર રહેલા જે કણો છે એની માત્રા પણ વધારે હશે. અને જેટલી માત્રા વધારે એટલી એની સંખ્યા વધારે, અને સંખ્યા વધારે તો એટલું એનું દળ વધારે. તો આપણને એટલી ખબર પડી ગઈ કે બે પદાર્થો ઈંટ અને કાંકરાની અંદર જે ઈંટ છે એમાં દળની માત્રા વધારે છે, અને જેના અંદર દળની માત્રા વધારે હોય, દ્રવ્યની માત્રા વધારે હોય, તો જેમાં દ્રવ્યની માત્રા વધારે હોય એ પદાર્થ દળમાં ભારે છે એમ કહેવાશે. તો સિમ્પલ ડેફિનેશન દળની આપણે આ રીતે આપી શકીએ કે કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને એ કેટલો જથ્થો ધરાવે છે. કાંકરાની સાપેક્ષમાં ઈંટ કેટલું દ્રવ્ય ધરાવે છે, એનો દ્રવ્યનો જથ્થો કેટલો છે, તો જેટલો દ્રવ્યનો જથ્થો વધારે એટલું એનું દળ વધારે. તો સિમ્પલ ડેફિનેશન દળની આપણે આ રીતે આપી શકીએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તો ડેફિનેશનમાં આ પોઈન્ટ આવવો જોઈએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ તરીકે ઓળખવામાં આવશે. બીજો પોઈન્ટ કે નોર્મલી કોઈ પણ પદાર્થનું દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. હું એમ કહું કે આ પેન પડી છે, તો આ પેનનું જ્યારે હું કોઈ પણ વજનિયાથી અથવા કોઈ પણ સાધન ઉપર મૂકી અને એનું દળ કરવાની કોશિશ કરીશ તો સ્વાભાવિક છે કે એનું દળ મને મળવાનું છે, બરાબર? તો આ એ પદાર્થના અંદર રહેલો ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ હોવાને લીધે આવા પદાર્થ ઉપર જ્યારે તમે બાહ્ય બળ લગાડો, જેમ કે પેન છે, આ પેન ઉપર હું આવી રીતે બળ લગાડું તો શું આના દળમાં ફરક પડવાનો છે? ના. આ પેન છે, હું ધારો કે આ જગ્યાએ મૂકું કે નીચે મૂકું, અથવા તો આ પેન છે હું અત્યારે રૂમના ટેમ્પરેચરે મૂકું કે બહાર માની લો કે તાપમાન 10 ડિગ્રી કે 5 ડિગ્રી હોય ત્યાં મૂકું, તો શું આના દળમાં કોઈ ફરક પડશે? ના. કારણ કે આ પદાર્થનું દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, જે બાહ્ય બળો, બાહ્ય વાતાવરણ, કોઈ પ્રકારની અસર ઉપર આધાર રાખતું નથી. તો તે પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે.
મૂળભૂત ગુણધર્મ અથવા તો આંતરિક ગુણધર્મ છે એમ પણ તમે કહી શકો છો. ક્લિયર? ત્રીજો પોઈન્ટ, હવે આપણે નોર્મલી જે દળ છે એ દળને માપવા માટે આપણે કોઈ પણ રાશિ, આપણે આગળ શરૂઆતમાં ચેપ્ટરમાં ભણી ગયા કે કોઈ પણ પ્રકારની રાશિ હોય તો રાશિને માપવા માટેનો ચોક્કસ પ્રકારનો એકમ હોય છે. એમાં આપણે એ પણ ભણી ગયા કે દળ, આ જે દળ છે એ દળ એ મૂળભૂત ભૌતિક રાશિ છે, તો એનો એકમ પણ મૂળભૂત એકમ થવાનો છે. તો એસઆઈ એકમ સિસ્ટમની અંદર દળનો મૂળભૂત એકમ એટલે કિલોગ્રામ એકમને મૂળભૂત એકમ તરીકે લીધો હતો. એસઆઈ એકમ પદ્ધતિ જે હતી એમાં દળના મૂળભૂત એકમ તરીકે કયો એકમ લીધો હતો? કિલોગ્રામ. આના સિવાય દળના બીજા એકમો તમે જાણો છો? હા, કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, અને આપણે એફપીએસ એકમ પદ્ધતિમાં જોયું હતું પાઉન્ડ. તો આ બધા એકમો છે એ દળના માપનના એકમો છે, પણ આ બધા એકમોમાંથી સિસ્ટમ ઇન્ટરનેશનલમાં એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત એકમ તરીકે જે એકમ લીધો હતો એ હતો કિલોગ્રામ, જેને આપણે કેજી સંજ્ઞાથી દર્શાવીએ છીએ. હવે જ્યારે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં કિલોગ્રામને મૂળભૂત એકમ તરીકે લીધો ત્યારે BIPM એટલે કે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે. BIPM એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે, જેનું આખું નામ થાય છે બ્યુરો ઇન્ટરનેશનલ ડેશ પોઇન્ટ્સ એટ મેઝર્સ. આ જે સંસ્થા હતી એ સંસ્થાએ દળના માપન માટેનો એસઆઈ એકમ કિલોગ્રામ જેવો નક્કી કરી કાઢ્યો ત્યારે આ કિલોગ્રામની એક પ્રતિકૃતિ બનાવી. પ્રતિકૃતિ એટલે મોડલ. એક મોડલ બનાવી દીધું ભાઈ ચલો આ છે દળના એસઆઈ એકમના માપનનો કિલોગ્રામનો એકમ. બરાબર? તો દળના માપન માટેનો કિલોગ્રામનો જે એકમ એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત એકમ તરીકે સ્થાન પામ્યો ત્યારે તેને આ જે સંસ્થા હતી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, એણે આ જે દળના માપનનો કિલોગ્રામનો એકમ હતો એને આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ બનાવી. જેમ કે ટૂંકમાં એમ કહું કે જેમ કે આપણે શાક તોલવું છે તો શાક તોલવા માટે જે વજનિયાનો ઉપયોગ કરીએ છીએ ને, તો આ વજનિયા ઉપર 1 કિલો, 2 કિલો, 3 કિલો એવું લખેલું હોય છે. તો આવો જે બાટ જેવો આકાર હોય જેને પ્રતિકૃતિ તરીકે કહી શકે ભાઈ આ બાટ એટલે 1 કિલોનો બાટ, તમે જોઈને તરત કહી શકો ભાઈ આ 1 કિલોનો બાટ છે. તો આવો 1 કિલોનો બાટ જેને આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ તરીકે ઘોષિત કરી દીધો. તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાએ દળના એસઆઈ એકમ કિલોગ્રામના માપન માટેનું જે કિલોગ્રામની પ્રતિકૃતિ હતી એને આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ તરીકે બનાવી અને સ્વીકારી દીધી. એટલે એને શું કર્યું, એક સંસ્થા હતી એ સંસ્થાએ આ પ્રતિકૃતિને પોતાના મોડેલ તરીકે લઈ લીધી. એના પછી શું થયું? એના પછી જુદા જુદા જે દેશો હતા એ જુદા જુદા દેશોની એક ચોક્કસ પ્રકારની લેબોરેટરીઓ હતી. આ લેબોરેટરીઓમાં એસઆઈ એકમ પદ્ધતિનો જે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા હતી એને જે પ્રતિકૃતિ બનાવી હતી, આ પ્રતિકૃતિનું મોડલ દુનિયાના જુદા જુદા જે દેશો હતા એ દેશોની જે લેબોરેટરીઓ હતી એ લેબોરેટરીઓમાં આ પ્રતિકૃતિ સ્થાપિત કરી દીધી. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાએ દળના માપનનો કિલોગ્રામનો એકમ હતો એની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ બનાવી. આ જે આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ હતી એને જુદા જુદા દેશોએ પોતાની લેબોરેટરીમાં આને પોતે પણ એક પ્રતિકૃતિ તરીકે સ્થાપિત કરી દીધી. તો આ પ્રતિકૃતિ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં સાચવવામાં આવે છે. જે પ્રતિકૃતિ બનાવી, મોડેલ બનાવ્યું એ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળાની અંદર સાચવેલું છે. આવી ભારતમાં પણ છે. તો ભારતની અંદર દિલ્હી ખાતે આવી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાનની એક પ્રયોગશાળા છે જેનું શોર્ટ ફોર્મ થાય છે NPL, જેનો વંચાશે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી. તો આ જે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા છે એની અંદર ભારતમાં આની પ્રતિકૃતિ પડી છે કિલોગ્રામની જે આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ સ્વીકારી હતી એ પ્રતિકૃતિ ભારતમાં દિલ્હી ખાતેની રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર પડેલી છે. ક્લિયર? તો આટલો બેઝિક ભાગ આપણે કીધો એ દળના માપન માટેનો, દળનું માપન કેવી રીતે કરવામાં આવ્યું, દળના માપ માટેનો જે એસઆઈ એકમ સ્વીકાર્યો હતો એ એસઆઈ એકમની પ્રતિકૃતિ બનાવી અને અલગ અલગ જગ્યાએ એને સ્થાપિત કરી. એટલો આ બેઝિક વિભાગ. હવે આપણે બીજો વિભાગ જોઈએ કે દળના માપન એટલે કે જે સૂક્ષ્મ વસ્તુઓ છે, નાની બહુ જ સૂક્ષ્મ વસ્તુઓ છે અથવા તો પરમાણુ કે
પરમાણુના નાના કણો, પરમાણુ જેવા નાના કણો તમે વિચારી દો. આવા સૂક્ષ્મ જે કણો છે એ સૂક્ષ્મ કણોના માપન માટે આપણે શું કરીએ છીએ? તો સૂક્ષ્મ કણોના માપન માટેનો વિભાગ જોઈએ. તો અણુઓ અને પરમાણુઓનું દ્રવ્યમાન તમે કિલોગ્રામ એકમની અંદર જો માપવા જો તો એ તમે લગભગ વ્યવસ્થિત રીતે માપી ના શકો, કારણ કે ખબર છે કે અણુ અને પરમાણુઓ બહુ સૂક્ષ્મ કણો છે. એના માપન માટે આપણે કિલોગ્રામ એકમને સુવિધાપૂર્વક સ્વીકારી ના શકીએ. તો પછી આવા અણુ અને પરમાણુનું દ્રવ્યમાન માપવું હોય તો કયા એકમમાં માપીશું? તો એ માપવા માટેનો એકમ છે જેને કહેવાશે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને યુ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, અથવા તો એને AMU એટોમિક માસ યુનિટ. બે નામ છે, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે યુ સંજ્ઞા, અથવા તો AMU એટોમિક માસ યુનિટ, અથવા તો તમે AMU એટોમિક માસ યુનિટ, બંનેમાંથી કોઈ પણ એકમ તમે લઈ શકો. તો જે નાના સૂક્ષ્મ કણો છે જેમ કે અણુઓ હોય કે પરમાણુઓ હોય, એમનું દળ જ્યારે માપવાનું થાય છે ત્યારે કિલોગ્રામ એકમ આપણે વાપરતા નથી, પણ એના માટેનો એક સ્પેશિયલ એકમ છે જેને આપણે કહીએ છીએ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે કે યુ. આ એકમની મદદથી આપણે અણુઓ અને પરમાણુઓનું દ્રવ્યમાન માપતા હોઈએ છીએ. તો ચલો હવે આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટની તો વાત કરી, તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે યુનિફાઈડ એટોમિક માસ એટલે કે 1U એટલે શું? તો આ 1U ની વ્યાખ્યા કેવી રીતે આપી છે મિત્રો, યાદ રાખજો. તો 1U ની વ્યાખ્યા આવી રીતે આપેલી છે કે ભાઈ ઇલેક્ટ્રોન સહિત, ઇલેક્ટ્રોનની સાથે કાર્બન સમસ્થાનિક, કાર્બનના જે સમસ્થાનિકો છે એમાંનો C612, આ જે સમસ્થાનિક રહ્યો, કાર્બનનો જે સમસ્થાનિક છે C612, આ જે સમસ્થાનિક હતો એના એક પરમાણુ લઈ લો, આ પરમાણુનો 12મો ભાગ કરી દો. ફરીથી કહું છું, જુઓ કે કાર્બન હતો, કાર્બનના જે સમસ્થાનિકો હતા એમાંથી એક સમસ્થાનિક લઈ લઈએ C612. આ જે કાર્બનનો એક સમસ્થાનિક રહ્યો એનો એક પરમાણુ લો, આ પરમાણુનો 12મો ભાગ કરો ત્યારે બનશે એક યુ અથવા તો એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ક્લિયર? સિમ્પલ. તો આ છે એક યુની વ્યાખ્યા. બીજી વાત આવે કે ચલો આપણે એક તો નક્કી કરી કાઢ્યું કે ભાઈ અણુ અથવા તો પરમાણુ હોય કે જે બહુ સૂક્ષ્મ હોય છે કે જેના દ્રવ્યમાનનું માપન કરવા માટે આપણે એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટનો ઉપયોગ કરીએ છીએ. પણ કેવી રીતે માપતા હશે? ચલો હું એમ કહું કે ભાઈ અહીંયા આગળ થોડી શાકભાજી પડી છે, માપીને બતાવો કેટલું વજન થાય છે. તો તરત તમે વજનિયા કાઢશો, ત્રાજવા કાઢશો, એક પલ્લાની અંદર શાકભાજી મૂકશો, બીજાની અંદર વજન પ્રમાણે વજનિયા મૂકતા જશો અને કહેશો કે ભાઈ આનું 1 કિલો અથવા તો 1.5 કિલો કે 2 કિલો વજન થયું. તો એના માટે શાકભાજીનું વજન માપવા માટે, દળ માપવા માટે તમે વજનિયાનો ઉપયોગ કર્યો. એવી જ રીતે અણુઓ કે પરમાણુ હોય એનું દ્રવ્યમાનનું માપન કરવા માટે ચોક્કસ પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે, જેને કીધેલું છે માસ સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટર. આ સાધનની મદદથી પરમાણુ હોય અથવા તો પરમાણુ જેવા સૂક્ષ્મ કણો કે અણુ હોય, આનું દ્રવ્યમાનનું માપન કરવું હોય તો આ સાધનની મદદથી માપન થાય છે. ક્લિયર? ઓકે, ચલો. તો આટલો ડિપાર્ટમેન્ટ, સૌથી પહેલો ડિપાર્ટમેન્ટ હતો કે દળની વ્યાખ્યા શું, દળ માટે કયો એકમ SI એકમ તરીકે લીધો, આ એકમને અલગ અલગ દેશોમાં પ્રતિકૃતિ તરીકે કેવી રીતે મૂકવામાં આવ્યો. બીજો વિભાગ હતો કે જે સૂક્ષ્મ કણો હોય, સૂક્ષ્મ કણોના દ્રવ્યનું માપન કેવી રીતે કરવું, એનો એકમ કયો લેવો, એના માટેનું સાધન કયું, તો એ બીજો વિભાગ હતો. હવે ત્રીજા વિભાગની અંદર આપણે જોઈએ તો થોડા મિક્સ પોઈન્ટો છે, એટલે કે સૂક્ષ્મ કણો કરતા મોટા સાદા, જેમ કે માની લો કે કોઈ શાકભાજીનો કોઈ થેલો પડ્યો છે, હવે એનું તમારે દળ માપવું છે તો કયા સાધનનો ઉપયોગ કરશો? વિશ્વમાં બહુ મોટા મોટા પદાર્થો પણ અસ્તિત્વ ધરાવે છે, એમનું દળ આપણે કેવી રીતે માપીએ? તો હવે એ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ. તો પહેલો પોઈન્ટ છે કે નોર્મલી સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું દ્રવ્યમાન માપવું હોય તો આપણે સાદી તુલાનો ઉપયોગ કરીએ છીએ, વજનિયા પેલું આવે છે ને ત્રાજવું. તો સાદી તુલાનો ઉપયોગ કરીને કોઈ પણ સામાન્ય વસ્તુનું આપણે વજન માપી શકીએ. પણ
બહુ મોટા પદાર્થો હોય તો એના માટેની આપણે વિગતવાર આગળ જોઈશું. ચલો, કોઈ પણ વસ્તુનું દળ એ તેના બે ગુણધર્મોને આધારે મપાય છે. કોઈ પણ વસ્તુનું દળ માપવું છે તો એ બે ગુણધર્મોને આધારે કોઈ પણ વસ્તુનું દળ મપાશે. બરાબર? કયું? કે કોઈ પણ પદાર્થનો બળની અસરને પ્રતિકાર કરવાનો ગુણધર્મ કયો છે? જેમ કે માની લઈએ કે આપણે એક પથ્થર મૂકીએ, બરાબર? પથ્થરની સાઈઝનો પ્લાસ્ટિકનો કોઈ પદાર્થ મૂકી દઈએ, પોલો પ્લાસ્ટિકનો પદાર્થ, બંનેના આમ સાઈઝ દૂરથી જુઓ તો સાઈઝ બંનેની સેમ છે. હવે ધારો કે આ બાજુથી આપણે પંખો ચાલુ કરીને પવનનો ફોર્સ કરીએ તો પવનનો જેવો ફોર્સ આવશે એમ થોડો પંખાનું જોર વધારીએ અને પવનનું પણ જોર વધારીએ તો સ્વાભાવિક છે કે અમુક હદ એવી આવશે કે જ્યારે પ્લાસ્ટિકનો જે પદાર્થ પડ્યો છે, જે પથ્થર જેટલી સાઈઝ ધરાવે છે પણ પોલો છે, તો એ જે પ્લાસ્ટિકનો પદાર્થ છે એ લગભગ ફેંકાઈ જશે. જ્યારે પથ્થર જે હતો કે જેના અંદર સંપૂર્ણ રીતે દ્રવ્ય ભરેલું હતું એ હજી હલશે નહીં. તો આમ કોઈ પણ પદાર્થ રહ્યું એ પદાર્થ અમુક હદ સુધી જ બાહ્ય બળનો પ્રતિકાર કરી શકે છે. એના કરતા જો વધારે બળ આપશો તો એ પદાર્થ ફેંકાઈ જશે. તો આ જે પદાર્થ છે એ બાહ્ય બળનો પ્રતિકાર કેટલી હદ સુધી કરે છે એના આધારે પદાર્થનું દળ માપવામાં આવે છે. બીજો પોઈન્ટ, વસ્તુના દળ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને આધારે કોઈ પણ વસ્તુનું દળ હોય એના ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એના આધારે કોઈ પણ એના બે ગુણધર્મો છે. કોઈ પણ વસ્તુનું દળ તેના બે ગુણધર્મોને આધારે મપાય છે. હું કહું કે આ વસ્તુનું દળ મારે માપવું છે, તેનો પહેલો ગુણધર્મ કયો કે એ વસ્તુ બાહ્ય બળનો કેટલો પ્રતિકાર કરી શકે છે, પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ શું કે એ જે વસ્તુ છે એ વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે છે એ બીજો. જેમ કે તમે વિચારો કે એક હાથમાં મોટો પથ્થર લો અને એક હાથમાં પીંછું લો, બંને એકી સાથે છોડી મૂકો તો પીંછું ધીમે ધીમે કરતું નીચે આવશે જ્યારે પથ્થર ફટાફટ નીચે આવી જાય છે. તો આનો મતલબ શું થયો કે એ જે પદાર્થ હતો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શાયદ વધારે લાગ્યું કારણ કે એનું દળ વધારે હતું. તો આ દળ વધારે હતું એ ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી આપણે નક્કી કરી શક્યા અને જેનું સૂત્ર હતું F = G m1m2/r². તો આ સૂત્રની મદદથી આ જે સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ, ગુરુત્વાકર્ષણ બળ, બાહ્ય જે મૂળભૂત બળો હતા એમાં ગુરુત્વાકર્ષણ બળમાં સૂત્ર આવી ગયેલું હતું. આ જે સૂત્ર છે એમાં ગુરુત્વાકર્ષણ બળના આધારે કોઈ પણ પદાર્થનું દળ કેટલું છે એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત વિશ્વમાં ઘણા મોટા પદાર્થો છે, બહુ વિશાળ પદાર્થો હોય, કોઈ ગ્રહો હોય, તારાઓ હોય, આ બધા પદાર્થોનું જો દળ માપવું હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમને આધારે મપાય છે. આના આધારે ખ્યાલ આવી ગયો? આ તો નોર્મલ પદાર્થોની વાત થઈ, પણ જો વિશ્વમાં ઘણા બધા મોટા પદાર્થો હોય, મોટા પદાર્થો તરીકે તમે ગ્રહો લઈ શકો, તારાઓ લઈ શકો, આ બધા પદાર્થોનું જો દળ માપવું હોય તો ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે એના આધારે એ બધા પદાર્થોનું આપણે દળ માપી શકીએ છીએ, જેનું સૂત્ર આપણે ઉપર લખેલું છે F = G m1m2/r². ક્લિયર? ફરીથી આટલું પોઈન્ટ બધા જોઈ લઈએ કે પહેલો પોઈન્ટ કયો હતો કે દળ એટલે શું, એનો SI એકમ શું થાય અને સાથે સાથે એની જે પ્રતિકૃતિ SI એકમનો કિલોગ્રામ જે SI એકમ રાખ્યો એની પ્રતિકૃતિ અન્ય દેશોમાં કેવી રીતે મૂકેલી છે. ત્યારબાદ જે સૂક્ષ્મ કણો હતા એ સૂક્ષ્મ કણોના દ્રવ્યના માપન માટેનો આપણે એકમ જોયો, કયા સાધનની મદદથી માપીએ છીએ એ પોઈન્ટ વિશે વાત કરી. એક પોઈન્ટ મેં અહીંયા આગળ રાઉન્ડ કરેલો છે, હજી એની ચર્ચા નહીં કરી, હું તમને છેલ્લે કહું. આ જે પોઈન્ટ મેં રાઉન્ડ કરેલો છે ને એની ચર્ચા મેં હાલ નહીં કરી, હું તમને છેલ્લે કહીશ, પછી કહીશ. એની વ્યાખ્યા જોઈ, વ્યાખ્યા પછી આપણે એવું જોયું કે આ પરમાણુઓ જે સૂક્ષ્મ કણો હતા એનું માપન માટે આપણે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ સામાન્ય જે વસ્તુઓ હતી, સામાન્ય વસ્તુઓનું જો દળ માપવું હોય તો એના માટે આપણે સાદી તુલાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ મોટી વસ્તુઓ આવે એનું દળ માપવું હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે આપણે આવીએ આ જગ્યાએ કે આપણે એ તો જોયું કે જે ઇલેક્ટ્રોન અણુ હોય કે પરમાણુ હોય કે જે સૂક્ષ્મ કણો છે, આ જે અણુ અથવા તો પરમાણુ છે એનું દળ માપવા માટે આપણે યુનિફાઈડ એટમિક માસ યુનિટ એટલે કે AMU અથવા તો U આ એકમનો તો ઉપયોગ કર્યો. હવે આ એટમિક માસ યુનિટ અથવા તો U
આ યુનું મૂલ્ય જ્યારે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો કેટલું થાય છે? તો કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો એનું મૂલ્ય થાય છે કે 1 યુ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. હવે મિત્રો યાદ કરો પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરમાં મેં આ જે મૂલ્ય રહ્યું 1.66 અથવા તો 67, 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ, આ મૂલ્ય એ કોનું દળ હતું? આ જે મૂલ્ય રહ્યું આટલું દળ એ કોનું દળ હતું? આજનો તમારો પ્રશ્ન કે પહેલા ચેપ્ટરમાં 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ દળ એ કોઈક કણનું આપણે દળ લીધું હતું. તો કયા કણનું આ દળ હતું? એના ઉપરથી તમે અંદાજ લગાડી દો કે 1U બરાબર ખાલી જગ્યા કણનું દળ. બરાબર? આ પ્રશ્નનો જવાબ તમારે મને મેસેજથી કહેવાનો રહેશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ દળનો વિસ્તાર. દળના માપક્રમનો વિસ્તાર પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. ઓકે, કે દળનો વિસ્તાર, સોરી બીજા ચેપ્ટરમાં આપણે વચમાં પણ જોયું હતું કે દળના માપક્રમનો વિસ્તાર. તો દળના માપક્રમનો સામાન્ય રીતે વિસ્તાર હોય છે 10⁻30 ઘાત કિલોગ્રામ થી 10⁻55 ઘાત કિલોગ્રામ. પહેલા ચેપ્ટરમાં આપણે શું જોયું હતું કે લંબાઈનો વિસ્તાર કેટલો, દળનો વિસ્તાર કેટલો. તો દળના વિસ્તારમાં આપણે કિંમત જોઈ હતી 10⁻30 ઘાત કિલોગ્રામ થી 10⁻55 ઘાત કિલોગ્રામ સુધીની હોય છે. તો ચલો જોઈએ 10⁻30 ઘાત કિલોગ્રામમાં કોનું દળ આવશે, વચ્ચેના ભાગમાં કોનું દળ આવશે અને 10⁻55 ઘાત કિલોગ્રામમાં કોનું દળ આવશે. તો અહીંયા આગળ મેં કેટલાક પદાર્થો અથવા તો કણોના દળ બતાવેલા છે. તો જોઈએ, જે ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોનનું તમે જ્યારે દળ કરો તો એનું મૂલ્ય છે કે 9.1 × 10⁻30 કિલોગ્રામ. એટલે ઇલેક્ટ્રોનનું જે દળ છે, ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 ઘાત, એટલે ઇલેક્ટ્રોનના દળથી શરૂઆત થાય છે દળના માપનની. અને સૌથી મોટામાં મોટું જે દળ હશે એનું મૂલ્ય છે 10⁻55 ઘાત. ત્યાં સુધીનું ભૌતિક વિજ્ઞાનમાં દળનો વિસ્તાર છે. બરાબર? તો જોઈએ ચલો, તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો ઇલેક્ટ્રોનનું દળ આપણે અહીંયા આગળ જોવા મળશે 10⁻30 ઘાત કિલોગ્રામ. પ્રોટોન લઈ લઈએ તો પ્રોટોનનું દળ થાય છે 10⁻27 ઘાત કિલોગ્રામ. યુરેનિયમ છે, યુરેનિયમ પરમાણુ લઈ લો તો યુરેનિયમ પરમાણુ માટેનું દળ થશે 10⁻25 ઘાત કિલોગ્રામ. આપણા શરીરની અંદર જે રુધિર વહેતું હોય છે, રુધિરમાં જે લાલ કણો હોય છે, એ રુધિરના લાલ કણોનું દળ થાય છે 10⁻13 ઘાત કિલોગ્રામ. આટલું છે રુધિરની અંદર જે લાલ કણો છે, રક્ત કણો તરીકે ઓળખીએ છીએ, જેનું દળ 10⁻13 ઘાત કિલોગ્રામ છે. હવાની અંદર કેટલાક ધૂળના રજકણો ઉડતા હોય છે. આ ધૂળના રજકણોનું જો દળ આપણે કરીએ તો એ મળશે 10⁻9 ઘાત કિલોગ્રામ. અત્યારે વરસાદનો સમય છે તો વરસાદના જે ટીપા પડતા હોય છે તો વરસાદના ટીપાનું જે દળ હોય છે એ છે 10⁻6 ઘાત કિલોગ્રામ. આ ઉપરાંત માનવ છે, સામાન્ય માણસ છે, સામાન્ય માણસનું દળ એ 10⁻2 ઘાત કિલોગ્રામ, એટલે 100 કિલોગ્રામ જેટલું હોય છે. નોર્મલી જે દળ હોય છે 50, 60, 70, 80 કિલોગ્રામ હોય, પણ નોર્મલી એનું દળ હોય છે 100 કિલોગ્રામ. આ ઉપરાંત ઓટોમોબાઈલ્સ, વાહનો જે છે, ગાડીઓ છે, એનું નોર્મલી દળ છે 1000 કિલોગ્રામ. આ ઉપરાંત ચંદ્ર જે છે, ચંદ્રનું દળ 10⁻23 ઘાત કિલોગ્રામ. પૃથ્વી છે, પૃથ્વીનું જ્યારે દળ કરીએ તો પૃથ્વીનું દળ મળશે 10⁻25 ઘાત કિલોગ્રામ. આપણે જો ધીમે ધીમે 10⁻30 માંથી વધતા દળમાં આવતા ગયા. સૂર્ય છે, સૂર્યનું દળ કરીએ તો મળશે 10⁻30 ઘાત કિલોગ્રામ. આ ઉપરાંત જે આકાશ ગંગા છે, આખી આકાશ ગંગા, એ આકાશ ગંગાનું દળ કરીએ તો 10⁻41 ઘાત કિલોગ્રામ થાય છે. અને છેલ્લો પોઈન્ટ, આપણે કલ્પેલું આખું વિશ્વ, આપણે ઇમેજ કરેલું આખું વિશ્વ, જેનું દળ જો વિચારીએ તો એ દળ થાય 10⁻55 ઘાત કિલોગ્રામ. આકાશ ગંગાનું આટલું, પણ આપણે એમ માની લઈએ કે આકાશ ગંગા કરતા પણ મોટું વિશ્વ છે, તો એ અવલોકીય વિશ્વ જે છે, અવલોકીય વિશ્વનું દળ થશે 10⁻55 ઘાત કિલોગ્રામ. બરાબર? તો આ હતો દળનો વિસ્તાર માપક્રમની અંદર 10⁻30 ઘાત કિલોગ્રામ થી 10⁻55 ઘાત કિલોગ્રામ સુધીનો. ક્લિયર? તો દળના માપન માટે આપણે આટલા પોઈન્ટો સૌથી મહત્વના પોઈન્ટો તરીકે સમજી શકીએ. આમાંથી કોઈ એમસીક્યુ લેવું હોય તો પણ આપણે એમસીક્યુ તરીકે કોઈ પણ પ્રશ્નને આપણે લઈ શકીએ છીએ. તો આટલો વિભાગ જે છે વ્યવસ્થિત આપણે સારી રીતે લખવાનો છે અને વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવાનો છે. સાથે સાથે આ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ મને મેસેજમાં કહેવાનો છે. ફરીથી પ્રશ્ન કહી દઉં છું કે 1U બરાબર થાય 1.66 × 10⁻27 કિલોગ્રામ.
તો 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળ એ કયા કણનું દળ થાય, કયા કણનું દળ છે? ક્લિયર? તો આ મને જવાબ તમે કહેજો. ઓકે.